હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આજે આપણે ભણવાના છે ધોરણ 10 નું ગણિત, જેની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, અને આંકડાશાસ્ત્રની અંદર 13.1 અને એમાં દાખલા નંબર 6 આપણે પહોંચ્યા છીએ. આને જે આગળના 1 થી 5 દાખલા આપણે કરી ચૂક્યા છીએ અને આને લગતા સૂત્રો પણ આપણે કરી ચૂક્યા છીએ. તો ચાલો આજે આપણે જોઈએ દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 માં શું કીધેલું છે? તો કે અહીં કુલ 25 પરિવારોની દૈનિક ખર્ચ આપેલો છે. 25 જે પરિવારો છે એનો દૈનિક ખર્ચ આપણે રૂપિયામાં આપેલો છે, અને એ કેવી માહિતી આપેલી છે? તો વર્ગીકૃત માહિતી આપેલ છે. તો હવે અહીંયા આપણે શું કરવાનું થશે? તો કે અહીંયા આપણે મધ્યક મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે નક્કી કરશું કે મધ્યક આપણે કઈ રીતે મેળવીશું. તો આપણે અહીં જોઈને કહી શકીએ કે આ fi આવૃત્તિ, આ જે માહિતી છે એ શું હશે? તો કે આવૃત્તિ. તો અહીં લખી દઉં છું કે આવૃત્તિ fi. તો આ fi છે, આવૃત્તિ નાની છે એટલે આપણે કદાચ સીધી રીતનો ઉપયોગ કરી શકીએ, પણ એ સીધી રીતનો ઉપયોગ આપણે અહીં xi મેળવશું એના પછી આપણે નક્કી કરીશું કે હવે સીધી રીતનો ઉપયોગ કરવો કે નહીં. અહીં આને શું કહીશું આપણે? તો કે વર્ગ અંતરાલ. એટલે અહીં લખી દઉં છું કે વર્ગ અંતરાલ. અહીં આ આપેલા છે વર્ગ અંતરાલ, અને કુલ પરિવારોની સંખ્યા કેટલી આપેલી છે? 25. તો જે 25 પરિવારોની સંખ્યા આપેલી છે એ થશે આપણો સિગ્મા fi. બરાબર. તો હવે અહીં શું મેળવશું આપણે? તો કે મધ્ય કિંમત. કે મધ્ય કિંમત એટલે આપણી શું થશે? xi. મધ્ય કિંમત એટલે શું થાય? xi. xi આપણે કઈ રીતે મેળવીએ? તો કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2, અથવા તો બંનેની વચ્ચેની સંખ્યા. તો આ બંનેની વચ્ચેની સંખ્યા કેટલી થશે? તો એ બંનેની વચ્ચેની સંખ્યા થશે 125. બરાબર. અથવા તમે શું કરી શકો? તો કે અથવા તમે xi બરાબર અધઃ કિંમત પ્લસ ઉધ્વ કિંમત ભાગ્યા 2 આમ કરી અને તમે આ કિંમત મેળવી શકો છો. આગળ જોઈએ તો 150 અને 200 તેની વચ્ચેની કિંમત કેટલી હશે? તો કે 175. આગળ 200 અને 250 એની વચ્ચેની કિંમત તો કે 225. આગળ 250 અને 300 એની વચ્ચેની કિંમત 275. તમે જોઈ શકો છો 50-50 નો ગાળો છે, તો 50-50 તમે વધારતા જશો તો પણ ચાલશે. એટલે કે અહીં વર્ગ લંબાઈ 50 ની છે, તો અહીં એક મેળવી અને પછી 50-50 ઉમેરતા જશો તો પણ તમને આગળની મધ્ય કિંમત મળી જશે. અને છેલ્લી 300 થી 350 એટલે કેટલા થશે? તો કે 325. તો હવે અહીં xi જોઈ અને આપણે સીધી રીતમાં શું મેળવવાનું હોય? તો કે fi અને xi નો ગુણાકાર. તો આ ગુણાકાર કેવો થશે? ખૂબ જ મોટો. તો આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું નહીં. તો હવે આ કઈ રીતનો ઉપયોગ કરીશું? તો કે ધારેલો મધ્યસ્થ. બીજી રીત, તો કે ધારેલા મધ્યસ્થમાં અહીં અસતત આવૃત્તિ હોય, અસતત વર્ગો હોય, તો આપણે શું કરીએ? તો કે ધારેલા મધ્યસ્થની રીતનો ઉપયોગ કરીએ. પરંતુ અહીં જો વર્ગો છે કેવા છે? સતત છે. તેથી આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? તો કે પદ વિચલનની રીતનો. તો અહીં સૌપ્રથમ સૂત્ર લખી દઉં છું કે પદ વિચલનની રીતનું સૂત્ર, જેના લીધે આપણે શું ખબર પડે? તો કે આગળ શું મેળવવાનું છે? તો કે પદ વિચલનની રીત માં x બાર બરાબર a વત્તા કૌંસમાં સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા s. તો એટલી વસ્તુ મેળવવાની થશે. સૌપ્રથમ અહીં આપણે ખબર છે કે વર્ગ લંબાઈ એટલે કે s બરાબર શું થઈ જાય? વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ અહીં કેટલાની છે? તો આપણે ખ્યાલ છે કે વર્ગ લંબાઈ અહીં કેટલાની છે? 50 ની. કેટલાનો ગાળો છે? તો કે 50-50 નો ગાળો છે. અથવા તો તમે ઉર્ધ્વ સીમાથી અધર સીમા બાદ કરશો તો પણ તમને વર્ગ લંબાઈ મળી જાય. હવે બીજું મારે શું જોશે? તો કે a કેમાંથી હું ધારીશ? તો કે અહીં જે મધ્ય કિંમત છે એમાંથી આપણે ધારશું. કઈ રીતે ધારશું? તો કે અહીં જે આ જે કુલ પદ હોય આપણે એમાં તમને શીખવાડેલું કે જે વચ્ચેનું પદ હોય ત્યાં ધારશું તો આપણે કેવું રહેશે? સરળ રહેશે. તો અહીં કુલ 5 પદો છે એટલે વચ્ચેનું ત્રીજું પદ થાય, ઉપર 2 અને નીચે 2. તો અહીં 225 બરાબર શું ધારી લઉં? a. એટલે આપણે કેવું પડે? સરળ પડે. આપણે અહીં કોઈ પણ પદને a ધારી શકીએ છીએ. ધારેલો મધ્યસ્થ a તરીકે આપણે કોઈ પણ લઈ શકીએ. 325 લઈ શકીએ, 125 લઈ શકીએ, પણ આપણે સરળ કયું પડશે? 225. કેમ? તો કે તે વચ્ચે આવેલું છે. આગળ હવે શું જરૂર પડશે? તો કે fi ui. બરાબર. તો fi ui મેળવવા માટે આપણે જરૂર પડશે ui ની. એટલે અહીં શું લખી દઉં છું? ui નું સૂત્ર સાથે લખી નાખીએ કે xi - a ના છેદમાં h. તો હવે અહીં xi - a 125 માંથી 225 એટલે 100, 100 ના છેદમાં 50
એટલે કેટલા પહેલા તો સૌપ્રથમ 125 માંથી 225 બાદ કરજો ને મોટી સંખ્યા પાછા છે એટલે માઈનસમાં આવશે 100 અને 100 ના છેદમાં 50 એટલે -2 આવશે. અથવા તો મેં તમને શીખવાડેલું તેવી રીતે તમે ઝડપથી કરી શકો. 225 એ ધારો છો તમે તો તેના બરાબર uy શું આવે 0. તેનાથી ઉપર બધા -1 -2 -3 એવી રીતે અને નીચે +1 +2 એવી રીતે આપણે કરી દેશું. એટલે શું આ ઝડપથી આપણે થઈ જાય. આની ગણતરી આપણે બતાવવાની હોતી નથી. આગળ શું પદ એક મેળવવાનું છે તો અહીં fi ui નો આપણે શું કરવો પડશે ગુણાકાર. તો fi ક્યાં આપેલા છે તો કે અહીં fi છે અહીં ui તો બંનેનો ગુણાકાર 4 * 2 એટલે 4 × 8 પણ કેવા તો કે -5 × 1 એટલે -5 12 × 0 એટલે 0 2 × 1 એટલે 2 અને 2 × 2 એટલે કેટલા થઈ જશે 4. તો ઉપર નીચે સરવાળો કરી નાખીએ. અહીં માઈનસ નો સરવાળો થશે, આ બંનેનો સરવાળો થશે અને આ બંનેનો સરવાળો થશે. 8 અને 5 કેટલા થાય તો કે 13 પણ માઈનસ નીચે 4 2 અને 4 6 તો કેટલા થશે 6. તો હવે તો કે આ પ્લસ છે આ માઈનસ વચ્ચે હશે ઓછા 13 માંથી 6 બાદ કરશો એટલે 7 વધશે. તો અહીં આપણે શું કીધું તો કે સિગ્મા fi ui બરાબર 7 પણ કેવા તો કે 13 મોટા એટલે નિશાની કેવી આવશે માઈનસ. તો અહીં જે કિંમતો આપણે જોશે તે કિંમતો બધી આપણે અહીં મળી ગઈ છે. પ્રથમ કિંમત અહીં આપેલી છે a બરાબર 225 fi ui કેટલા મેળવવા તો કે -7. એના પછી છેદમાં સિગ્મા fi કેટલા આપેલા છે 25 અને ગુણ્યા s h આપણે મેળવો કેટલા આપેલા છે 50. તો ચાલો અહીં કિંમત આપણે મૂકી દઈએ અને ગણતરી કરીએ તો શું થશે તો કે xi મેળવવાનો છે બરાબર a કેટલા મળ્યા 225 વત્તા કૌંસમાં સિગ્મા fi ui -7 ના સિગ્મા fi કેટલા છે 25 અને ગુણ્યા h કેટલા છે તો કે 50. તો અહીં 50 અહીં જોઈશું એટલે આપણે પહેલું સ્ટેપ મગજમાં શું આવે તો અહીં 25 અને 50. તો આપણે ખ્યાલ છે કે 25 દુ કેટલા થાય 50 તો 25 દુ 50 એટલે અહીં કેટલા થઈ જશે 2 2 અને 7 નો ગુણાકાર થશે તો 225 વત્તે ઓછા કેટલા થઈ જાય ઓછા અહીં વત્તા છે પરંતુ આપણે ચાલો આવી રીતે કરીએ કે પ્લસ આ -7 અને 2 નો ગુણાકાર કેટલો થઈ જાય -14 થશે બરાબર. તો હવે બાદબાકી કરી દઈએ. કઈ રીતે બાદબાકી થશે માઈનસ પ્લસ માઈનસ એટલે 225 વત્તે ઓછા -14 225 માંથી 14 બાદ કરી દઈએ આપણે તો કેટલા વધશે તો 225 માંથી 14 બાદ કરી દઈએ એટલે 211 વધે એટલે કે x બાર આપણે કેટલો મળશે 211. તો અહીં દાખલા નંબર 6 નો જવાબ શું આવશે 211 એટલે કે એનો મધ્યક શું મળ્યો આપણે 211. અને આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો તો પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો. તો આ દાખલો આપણે સરળતાથી આવી રીતે ગણી શકીએ અને પદ વિચલન રીતનો ઉપયોગ કરીએ એટલે દાખલો ખૂબ જ નાનો થઈ જાય અને દાખલામાં ભૂલ પડવાની શક્યતા ઓછી રહે છે. ચાલો તો હવે જોઈએ આપણે દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 માં શું કીધું છે તો કે હવાની અંદર SO2 ની સાંદ્રતા આપેલી છે. એ સાંદ્રતાનો આપણે શું મેળવવાનું છે મધ્યક મેળવવાનો છે. તો SO2 ની સાંદ્રતા આપેલી છે કેમાં તો ppm માં આપેલી છે અને અહીં ડાયરેક્ટ કીધેલું છે કે આવૃત્તિ. તો આવૃત્તિ એટલે શું થશે fi. તો અહીં રકમમાં આપણે ડાયરેક્ટ આવૃત્તિ આપેલી દીધી છે તો આપણે ડાયરેક્ટ લખી દઈશું. અને આ કુલ કેટલું આપેલું છે તો કે અહીં 30 આપેલું છે તો કે સિગ્મા fi બરાબર કેટલા કરી દેશું 30 આપણા રકમમાં આપેલું છે. અને અહીં આ જે માહિતી આપેલી છે તે કેવી છે તો કે વર્ગીકૃત માહિતી છે. તો અહીં આ શું હશે તો કે વર્ગ અંતરાલ. તો અહીં લખી દઈએ વર્ગ અંતરાલ. તો આ થઈ જશે વર્ગ અંતરાલ. હવે આપણે આ દાખલામાં કઈ રીતનો ઉપયોગ કરીશું તો અહીં આપણે જોઈ શકીએ કે આ માહિતી ખૂબ જ નાની છે એટલે કે 0.00 પછી એવી રીતના આંકડાઓ છે. તો અહીં આપણે સૌપ્રથમ xi મેળવી લઈએ અને આવો ઝીણો ઝીણો ગુણાકાર કરશું એના કરતા આપણે સાદી રીત સરળ પડે એ રીતે આપણી રીત કઈ તો કે આપણે પદ વિચલન રીતથી ગણીએ છીએ તો પદ વિચલન રીતથી આ દાખલો આપણે ગણીશું. તો સૌપ્રથમ પદ વિચલન રીતથી દાખલો ગણવાનો છે તો આપણે એનું સૂત્ર લખી દઈએ. તો સૂત્ર શું છે તો કે પદ વિચલનની રીત બરાબર શું થશે તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui
ના છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો અને ગુણ્યા h. તો અહીં સૌપ્રથમ બીજું આપણે શું જોશે તો કે અહીં વર્ગ લંબાઈ, તો અહીં હું લખી દઉં છું કે વર્ગ લંબાઈ h કઈ રીતે મેળવી શકીએ તો કે આ બંનેની બાદબાકી અને ભાગ્યા 2. તો અહીં આ બંને વચ્ચે જે વર્ગ લંબાઈ કઈ રીતે મેળવશું તો કે અહીં જે બંને વચ્ચે જે ગાળો છે તે તો કેટલાનો ગાળો છે તો અહીં જોઈ શકો છો અહીં પહેલામાં ડાયરેક્ટ ખબર પડી જાય છે કે ગાળો કેટલો છે તો કે 0.04. અહીં પણ એટલો છે, અહીં પણ 0.04. તો વર્ગ લંબાઈ આપણી કેટલી થશે 0.04. આ થશે આપણી વર્ગ લંબાઈ. હવે આગળ આપણે શું મેળવીશું તો કે xi એટલે શું થશે તો કે મધ્ય કિંમત. તો મધ્ય કિંમતનું સૂત્ર શું છે તો કે xi બરાબર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. એટલે કે આ બંનેનો સરવાળો અને ભાગ્યા 2. અથવા તો આપણે કઈ રીતે ટૂંકમાં કરી શકીએ તો કે બંનેની જે વચ્ચેની કિંમત છે તે, તો આ બંને વચ્ચે 0.00 અને 0.004 એની વચ્ચે કોણ આવશે તો કે 0.02 અને વર્ગ લંબાઈ 0.04 છે એટલે એટલો વધારો કરતા જાય તો આપણે મળતું જાય જવાબ 0.06. 4 ઉમેરશું એટલે કેટલા આવશે, આમાં 4 ઉમેરશું એટલે 0. કેટલા આવશે 10 આવશે. આમાં 4 ઉમેરશું તો 0. કેટલા આવશે 14 આવશે. એમાં 4 ઉમેરશું તો 0.18 આવશે અને એમાં 4 ઉમેરશું એ 4 ઉમેરશું મતલબ 0.04 અને છેલ્લે 0.22. તો હવે આગળ શું જોશે આપણે તો કે xi મળી ગયો. હવે ui મેળવવાનો છે તો અહીં આપણે ui મેળવી લઈએ તો ui બરાબર શું થશે તો કે xi - a ના છેદમાં h. તો આપણે આવી રીતે અહીં ગણતરી કરીને મેળવી શકીએ છીએ અને મેં તમને ડાયરેક્ટ શીખવાડેલું છે કે અહીં આપણે કોઈ પણ શું ધારશું તો કે a ધારેલો મધ્યક કઈ રીતે ધારશું તો કે અહીં આપણે જોઈએ તો કે જે સેન્ટરમાં વચ્ચે આવતું હોય તેને આપણે ધારીએ તો અહીં જો કુલ 1 2 3 4 5 6 આવૃત્તિ છે વચ્ચેની આ બંને થશે તો બંનેમાંથી કઈ ધારીએ તો આવું થાય ત્યારે બંનેમાંથી જે ઉપરની હોય તે ધારવી એટલે કે જે નાની હોય તે ધારવી. તો અહીં આપણે આ છે તેને શું ધારી લઈશું a એટલે કે ધારેલો મધ્યક. એટલે એના બરાબર શું આવી જશે ui તો કે જે ધારેલો મધ્યક ધારશું તેના બરાબર 0 ઉપર -1 -2 નીચે +1 +2 +3. તો આવી રીતે આપણે ui કરીશું. આપણે સૂત્રોની મદદથી પણ કઈ રીતે ui મેળવાય તે પણ તમને આગલા દાખલામાં ઉદાહરણ આપેલું. હવે અહીં શું મેળવવાનું થશે તો કે આપણે શું જોઈએ છે તો કે સિગ્મા fi ui. તો એના માટે આપણે પહેલા fi ui નો ગુણાકાર કરીશું. તો અહીં આપણે લખીશું fi ui બંનેનો ગુણાકાર. તો આ બંનેનો ગુણાકાર આનો fi અને ui તો 9 * 2 4 છે 4 * 2 એટલે 4 દુ 8 9 અહીં છે 9 * 1 એટલે -9 9 * 0 એટલે કેટલા થશે 0. આગળ 2 * 1 એટલે 2 4 * 2 તો 4 × 8 2 × 3 એટલે 6 થશે. હવે જોઈએ તો કે શું કરવાનું છે તો કે આનો સરવાળો એટલે કે સિગ્મા fi ui બરાબર. તો કે અહીં આ બધા પ્લસ છે એનો સરવાળો અને અહીં જે માઈનસ છે તેનો સરવાળો. તો 8 ને 9 કેટલા થશે તો કે -17 થશે. આગળ 2 8 6 એટલે 2 ને 8 10 અને 6 16 એટલે આ +16 થશે. તો હવે જોઈ શકીએ કે -17 અને +16 તો વચ્ચે વચ્ચે ઓછા 17 માં 16 બાદ કરો એટલે 1 પણ 17 મોટા એટલે માઈનસ તો અહીં જવાબ આવશે -1. તો હવે જોઈ શકીએ આપણે કે આપણે જે કિંમતો જોઈએ છે એ બધી જ કિંમતો આપણે અહીં મળી ગઈ છે. સૌપ્રથમ ટિક કરી દઈએ તો કે a આ મળી ગયો છે, h અહીંયા મળી ગયો છે, સિગ્મા fi અહીંયા મળી ગયા છે અને સિગ્મા fi ui અહીં મળી ગયા છે બરાબર. તો હવે અહીં બધી કિંમતો આપણે મૂકી દઈએ. કઈ રીતે મૂકશું તો કે x બાર મેળવવાનો છે મધ્યક બરાબર a કેટલા છે તો કે 0.10 વત્તા સિગ્મા fi ui -1 કાઉન્સમાં કરશું -1 છેદમાં fi કેટલા છે 30 સિગ્મા fi 30 છે અને ગુણ્યા h કેટલા છે 0.04 એટલે 0.04 સાદું રૂપ આપીએ તો 0.10 આપણે એમ નામ રાખીશું પ્લસ
અહીં -1/30 તો 1 ને આ સંખ્યા સાથે ગુણાકાર કરું એટલે -0.04 ના છેદમાં કેટલા હશે તો કે 30. આ રીતનું આપણું થશે. આગળ હવે અહીંથી આપણે થોડુંક અલગ કરી અને ઝડપથી સાદુરૂપ આપી દઈએ એવી રીતે કરીશું. આ પ્લસ માઈનસ કોઈ થશે માઈનસ અહીં 4 છે 0.004 તો એને હું આવી રીતે લખી શકું 4 ના છેદમાં 100. અહીં પોઈન્ટ પછી બે આંકડા એટલે છેદમાં 1 પછી બે આંકડા લગાડી દો એટલે આની કિંમત બરાબર થશે અને ગુણ્યા કેટલા હશે ગુણ્યા 30. તો આવું આપણે આ બરાબર કરી શકીએ. હવે એક શૂન્ય આમાંથી લઈને અહીંયા લગાડી દઉં છું એટલે કે 0.10 આવી રીતે કરશો એટલે સરળ પડશે. તો 0 આગળ લગાવી દઉં તો હવે જો 4 ના છેદમાં 3 અને એને ગુણ્યા 1000 અને આ બંનેનો ભાગાકાર કરી અને પછી આના દ્વારા આપણે ફરીથી પોઈન્ટ લગાડી દઈશું એટલે આપણો જવાબ આવી જશે. હવે જોઈએ 0.10 માઈનસ 4/3 તો આપણે સાઈડમાં કરી લઈએ 4/3 તો 3 એકુ 3 કેટલા વધશે 1 ભાગાય છે તો કે નહીં પોઈન્ટ મૂકશું 0 મૂકી દઈએ 3 તેરી 9 કેટલા વધશે 1 0 મૂકી દઈએ 3 તેરી 9 તો હવે આવું જ ચાલુ રહેવાનું છે. તો આપણે શું કરી દઈએ તો કે 34 કરી દઈએ એટલે શું આનો જવાબ આવશે તો કે 1.34 અને છેદમાં શું કરી દઈએ તો કે 1000 પોઈન્ટ ઉપર ચડાવીએ પોઈન્ટ લગાડીએ તો 0.10 એમના એમ 1 2 અને 3 તો પોઈન્ટ કેટલા આંકડા આગળ ખસશે તો કે 3 આંકડા તો કાંઈ એક આંકડો છે હા તો કે એના સિવાય બે આંકડા આગળ ખસવાનું એટલે 0 પોઈન્ટ અહીં કેટલા આંકડા ગોઠવવા પડશે બે આંકડા અને આ 1 એટલે કેટલા આંકડા થઈ ગયા 3 એના પછી 34 હતા એમના એમ. હવે આને શું કરીએ તો કે આમાંથી બાદ કરી દે તો બાદબાકી કરી નાખીએ આપણે તો આની પાછળ કંઈ નથી તો આપણે આવી રીતે કરી શકીએ 0.10 છે આપણે કેટલા આંકડા સુધી જોઈએ છે તો કે આ છે 1 2 3 4 અને 5 તો અહીં આપણે એટલા મીંડા લગાડી શકીએ અને બાદબાકી કરીએ પોઈન્ટની નીચે પોઈન્ટ 0 0 1 3 4 બાદબાકી કરીશું 10 કો લેશું આગળ અહીં 9 અહીં પણ 9 અહીં પણ 9 અને અહીં કેટલો થઈ જશે 0 આગળ કરીએ તો 10 માંથી 4 કાઢશું એટલે 6 9 માંથી 3 બાદ કરશું 6 9 માંથી 1 બાદ કરશું 8 9 માંથી 0 બાદ થશે 9 0 નો 0 અને પોઈન્ટ નો પોઈન્ટ અને 0 નો 0 તો 0.09866 તો પાછળના આંકડાને આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ અને આગળમાં એક ઉમેરી દઈએ કેમ તો કે 5 કરતાં મોટી સંખ્યા છે તો આને હું આવું લખી શકું 0.099 તો આપણો જવાબ શું આવી જશે 0.099. આ જવાબ કેમાં હશે તો કે આપણે આપેલું હતું ppm માં તો એ જવાબ ppm માં હશે પણ આપણે અહીં લખી દઈએ કે x બાર આપણે શું મેળવેલો છે તો કે આપણે એનો મધ્યક મેળવેલો છે. તો અહીં આ દાખલાનો જવાબ આવશે 0.099 દાખલા નંબર 7 એટલે કે હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક 0.099 છે. તો દાખલા નંબર 7 આપણે આ રીતે ગણીશું અને આગળના દાખલા આપણે જોઈશું આગળના વિડિયો